ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ ભગવદ્ ગીતાના 11મા અધ્યાયનું મહાત્મ્ય. શ્રી મહાદેવજી કહે છે, હે પ્રિયા, ગીતાના વર્ણન સાથે સંબંધ ધરાવતી કથાનું અને વિશ્વરૂપ દર્શન અધ્યાયના પાવન મહાત્મ્યનું શ્રવણ કરો. હે વિશાળ નેત્રોના પાર્વતી, આ અધ્યાયના મહાત્મ્યનું પૂરેપૂરું વર્ણન કરી શકાય એમ નથી. આ અધ્યાય વિશે હજારો કથાઓ છે. એમાંથી એક હું તમને આજે કહું છું. પ્રણીતા નદીના તટે મેઘંકર નામે વિખ્યાત એક બહુ મોટું નગર છે. એના પ્રાકાર અને ગોપુર ઘણા ઊંચા છે. ત્યાં મોટી મોટી વિશ્રામ શાળાઓ છે, જેમાં સુવર્ણના થાંભલા શોભી રહ્યા છે. એ નગરમાં શ્રીમાન, સુખી, શાંત, સદાચારી તથા જીતેન્દ્રિય મનુષ્યોનો નિવાસ છે. ત્યાં હાથમાં શાંગ નામનું ધનુષ્ય ધારણ કરનાર જગદીશ્વર ભગવાન વિષ્ણુ વિરાજમાન છે. એ પરબ્રહ્મના સાકાર સ્વરૂપ છે. સંસારના નેત્રોને જીવન પ્રદાન કરનારા છે. એમનો ગૌરવપૂર્ણ શિવવિગ્રહ ભગવતી લક્ષ્મીના નેત્રકમળ દ્વારા પૂજિત થાય છે. ભગવાનની એ ઝાંખી વામન અવતારની છે. મેઘ જેવો એમનો શ્યામ વર્ણ તથા કોમળ આકાર છે. વૃક્ષ સ્થળ પર શ્રીવત્સનું ચિહ્ન શોભી રહ્યું છે. એ કમળ અને વનમાળાથી વિભૂષિત છે. અનેક પ્રકારના આભૂષણોથી સુશોભિત થઈને ભગવાન વામન રત્નભંડાર સમુદ્ર જેવા જણાય છે. પિતાંબરથી એમના શ્યામ વિગ્રહની કાંતિ એવી જણાય છે, જાણે ચમકતી વીજળીથી ઘેરાયેલું સ્નિગ્ધ વાદળ શોભી રહ્યું છે. એ ભગવાન વામનના દર્શન કરીને જીવ જન્મ અને સંસારના બંધનમાંથી છૂટી શકાય છે. એ નગરમાં મેખલા નામનું મોટું તીર્થ છે, જેમાં સ્નાન કરી મનુષ્ય શાશ્વત વૈકુંઠ ધામને પામે છે. તથા જગતના સ્વામી કરુણા સાગર ભગવાન નરસિંહના દર્શન કરવાથી મનુષ્ય 7 જન્મોને કરેલા ઘોર પાપમાંથી છુટકારો પામી જાય છે. જે મનુષ્ય મેખલામાં ગણેશજીના દર્શન કરે છે, એ સદા દુરસ્થ વિઘ્નોથી પાર થઈ જાય છે. એ જ મેઘંકર નગરમાં કોઈ શ્રેષ્ઠ બ્રાહ્મણ હતા, જે બ્રહ્મચર્ય પરાયણ, મમતા અને અહંકાર વિનાના વેદ શાસ્ત્રોમાં પ્રવીણ, જીતેન્દ્રિય તથા ભગવાન વાસુદેવના શરણાગત હતા. એમનું નામ સુનંદ હતું. હે પ્રિયા, એ શાંગ ધનુષ્ય ધારણ કરનારા ભગવાન પાસે ગીતાના 11મા અધ્યાય વિશ્વરૂપ દર્શન યોગનો પાઠ કર્યા કરતા હતા. એ અધ્યાયના પ્રભાવથી એમને બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ હતી. પરમાનંદ સંતોષથી સભર એવી ઉત્તમ જ્ઞાનમયી સમાધિ દ્વારા ઇન્દ્રિયોના અંતર્મુખ થઈ જવાને કારણે એ નિશ્ચળ સ્થિતિ પામી ચૂક્યા હતા અને સદા જીવન મુક્ત યોગીની સ્થિતિમાં રહેતા હતા. એક સમયે જ્યારે બૃહસ્પતિ સિંહ રાશિમાં ભ્રમણ કરી રહ્યા હતા, ત્યારે મહાયોગી સુનંદે ગોદાવરી તીર્થની યાત્રા આરંભી. એક ક્રમશઃ વિરજ તીર્થ, તારા તીર્થ, કપિલા સંગમ, અષ્ટતીર્થ, કપિલા દ્વાર, નૃસિંહ હવન, અંબિકાપુરી તથા કરસ્થાનપુર વગેરે ક્ષેત્રોમાં સ્નાન અને દર્શન કરતાં કરતાં વિવાહ મંડપ નામના નગરમાં આવ્યા. ત્યાં એમણે દરેક ઘરમાં જઈને પોતાના માટે રહેવાનું સ્થળ માગ્યું, પરંતુ ક્યાંય પણ એમને સ્થળ ન મળ્યું. છેવટે ગામના મુખીએ
એમને એક બહુ મોટી ધર્મશાળા દેખાડી. બ્રાહ્મણે સહયાત્રીઓ સાથે એમાં જઈને રાત્રે નિવાસ કર્યો. સવાર થતાં એમણે પોતાને તો ધર્મશાળાની બહાર જોયા, પણ એમના સહયાત્રીઓ દેખાયા નહીં. સુનંદ બ્રાહ્મણ એમને શોધવા માટે ચાલ્યા. એટલામાં જ ગામના મુખી સાથે એમનો ભેટો થઈ ગયો. મુખીએ કહ્યું, મુનિશ્રેષ્ઠ, તમે બધી રીતે દીર્ઘાયુ જણાવો છો. સૌભાગ્યશાળી તથા પુણ્યવાન પુરુષોમાં તમે સૌથી પવિત્ર છો. તમારી અંદર કોઈ લોકોત્તર પ્રભાવ રહેલો છે. તમારા સહયાત્રીઓ ક્યાં ગયા અને કેવી રીતે આ ભવનમાંથી બહાર આવ્યા એનો પતો લગાવો. હું તમારી સામે એટલું જ કહું છું કે તમારા જેવો તપસ્વી મને બીજો કોઈ દેખાતો નથી. વૃપવર, તમને કયા મહામંત્રનું જ્ઞાન છે? તમે કઈ વિદ્યાનો આશ્રય લો છો તથા કયા દેવતાની દયાથી તમને અલૌકિક શક્તિનું જ્ઞાન થયું છે? ભગવાન, કૃપા કરી આ ગામમાં રહો. હું તમારી બધી સેવા શુશ્રુષા કરીશ. હું તમારી બધી સેવા કરીશ. આમ કહીને મુખીએ મુનીશ્વર સુનંદને પોતાના ગામમાં વાસો કરાવી દીધો. એ દિવસ રાત ઘણી ભક્તિથી એમની સેવા ચાકરી કરવા માંડ્યો. જ્યારે 7-8 દિવસ વીતી ગયા ત્યારે એક દિવસ પ્રાતઃકાળે આવીને એ ઘણો દુઃખી થઈને મહાત્માની સામે રડવા લાગ્યો અને બોલ્યો, અરે રે, આજે રાત્રે રાક્ષસ મુજ ભાગ્ય વિહોણાના દીકરાને ખાઈ ગયો છે. મારો પુત્ર ઘણો ગુણવાન અને ભક્તિમાન હતો. મુખીના આમ કહેવાથી યોગી સુનંદે પૂછ્યું, ક્યાં છે એ રાક્ષસ અને કઈ રીતે એણે તમારા પુત્રને પરખી લીધો છે? મુખી બોલ્યા, બ્રહ્મન, આ નગરમાં એક મોટો ભયંકર નરભક્ષી રાક્ષસ રહે છે. એ દરરોજ આવીને આ નગરના મનુષ્યને પરખી જતો હતો. તેથી એક દિવસ સમસ્ત નગરવાસીઓએ મળીને એને પ્રાર્થના કરી, રાક્ષસ, તું અમારા બધાની રક્ષા કર. અમે તારા માટે ભોજનની વ્યવસ્થા કરી દઈએ છીએ. અહીંયા બહારના જે પથિકો રાત્રે આવીને ઊંઘવા માંડે છે એમને ખાઈ જજે. આ રીતે નાગરિક મનુષ્યોએ મુખી દ્વારા આ ધર્મશાળામાં મોકલેલા પથિકોને જ રાક્ષસનો આહાર નક્કી કર્યા. પોતાના પ્રાણોની રક્ષા કાજે એમને આમ કરવું પડ્યું. તમે પણ બીજા વટે માર્ગોની સાથે આ ઘરમાં આવીને ઊંઘ્યા હતા, પરંતુ રાક્ષસે એ બધાને ખાઈ લીધા, માત્ર તમને છોડી દીધા છે. દ્વિજોત્તમ, તમારામાં એવો કયો પ્રભાવ છે એ વાતને તમે જ જાણો છો. હમણાં મારા પુત્રનો એક મિત્ર આવ્યો હતો, પરંતુ હું એને ઓળખી ન શક્યો. એ મારા પુત્રને ઘણો પ્રિય હતો, પરંતુ બીજા વટે માર્ગોની સાથે એને પણ મેં એ જ ધર્મશાળામાં મોકલી દીધો. મારા પુત્રે જ્યારે સાંભળ્યું કે મારો મિત્ર પણ એમાં પ્રવેશી ગયો છે, ત્યારે એ તેને ત્યાંથી લઈ આવવા માટે ગયો, પરંતુ રાક્ષસે એને પણ પરખી લીધો. આજે સવારે મેં ઘણા દુઃખી થઈને એ પિશાચને પૂછ્યું, અરે દુષ્ટાત્મા, તે રાત્રે મારા પુત્રને પણ પરખી લીધો. તારા પેટમાં પડેલો મારો પુત્ર જેથી જીવતો થઈ શકે એવો કોઈ ઉપાય જો હોય તો જણાવ. રાક્ષસે કહ્યું, મુખી, ધર્મશાળામાં બેઠેલા તમારા પુત્રને ન જાણવાને કારણે મેં એને પરખી લીધો છે. બીજા પથિકો સાથે તમારો પુત્ર પણ અજાણતા જ મારો કોળિયો બની ગયો છે. એ મારા ઉદરમાં જે રીતે જીવતો અને રક્ષાયેલો રહી શકે છે એ ઉપાય વિધાતાએ પોતે જ કરી દીધો છે. જે બ્રાહ્મણ
સદા ગીતાના એકાદશ અધ્યાયનો પાઠ કરતો હોય એના પ્રભાવથી મારી મુક્તિ થશે અને મરેલાઓને પાછું જીવન પ્રાપ્ત થશે. અહીંયા અમુક બ્રાહ્મણો રહે છે જેમને મેં એક દિવસ ધર્મશાળામાંથી બહાર કાઢી મૂક્યા હતા. એ નિરંતર ગીતાના એકાદશ અધ્યાયનો જપ કરતા રહે છે. આ અધ્યાયના મંત્રથી 7 વાર અભિમંત્રિત કરીને જો એ મારા ઉપર જળનો છંટકાવ કરાવી દે તો નિસંદેહપણે મારો શાપમાંથી ઉદ્ધાર થઈ જશે. આ રીતે એ રાક્ષસનો સંદેશો મેળવીને હું તમારી પાસે આવ્યો છું. બ્રાહ્મણે પૂછ્યું, મુખી, જે રાત્રે સૂતેલા મનુષ્યોને ખાય છે એ પ્રાણી ક્યાં પાપથી રાક્ષસ બન્યું છે? મુખી બોલ્યા, બ્રહ્મન, અગાઉ આ ગામમાં કોઈ ખેડૂત બ્રાહ્મણ રહેતો હતો. એક દિવસ એ માગસરમાં પાકતા ક્યારાઓની રક્ષા કરવામાં પોરવાયેલો હતો. ત્યાંથી થોડેક દૂર એક બહુ મોટું ગીધ વટે માર્ગુઓને મારીને ખાઈ રહ્યું હતું. તે જ સમયે એક તપસ્વી ક્યાંકથી આવ્યા જે પેલા વટે માર્ગુઓને બચાવવા માટે દૂરથી જ દયા દેખાડતા આવી રહ્યા હતા. ગીધ એ વટે માર્ગુઓને ખાઈને આકાશમાં ઉડી ગયું. ત્યારે તપસ્વીએ કોપાઈ જઈને એ ખેડૂતને કહ્યું, અરે ઓ દુષ્ટ હળખેડૂ, તને ધિક્કાર છે. તું ઘણો કઠોર અને નિર્દયી છે. બીજાની રક્ષાથી મોઢું ફેરવીને માત્ર પેટ ભરવાના ધંધામાં લાગ્યો છે. તારું જીવન નષ્ટપ્રાય છે. અરે ઓ, જે ચોર, ગર્જના કરતા જીવ, સર્પ, શત્રુ, અગ્નિ, વિષ, જળ, ગીધ, રાક્ષસ, ભૂત અને વેતાળ વગેરે દ્વારા ઘાયલ થયેલા મનુષ્યોની શક્તિ હોવા છતાં પણ ઉપેક્ષા કરે છે, એ એમના વધનું ફળ પામે છે. જે શક્તિશાળી હોવા છતાં ચોર વગેરેના ચંગુલમાં ફસાયેલા બ્રાહ્મણને છોડાવવાનો પ્રયત્ન કરતો નથી, એ ઘોર નરકમાં પડે છે અને પાછો વરુની યોનિમાં જન્મ લે છે. એ વનમાં મારવામાં આવતા તથા ગીધ અને વાઘની દ્રષ્ટિમાં પડેલા જીવની રક્ષા માટે છોડી દેનો પોકાર કરે છે. એ પરમ ગતિને પામે છે. જે મનુષ્યો ગાયોની રક્ષા માટે વાઘ, ભીલ અને દુષ્ટ રાજાઓના હાથે હણવામાં આવે છે, તેઓ ભગવાન વિષ્ણુના એ પરમ પદને પામે છે, જે યોગીઓ દ્વારા પણ દુર્લભ છે. 1000 અશ્વમેઘ અને 100 વાજપેયી યજ્ઞ મળીને પણ શરણાગત રક્ષાની 16મી કળાની તોલે પણ આવી શકતા નથી. દીન તથા ભયભીત જીવની ઉપેક્ષા કરવાથી પુણ્યવાન પુરુષને પણ સમય આવતા કુંભી પાક નામના નરકમાં પકવવામાં આવે છે. તે દુષ્ટ ગીધ દ્વારા ખાવામાં આવતા વટે માર્ગુને જોઈને એને બચાવવામાં સમર્થ હોવા છતાં પણ તે એની રક્ષા ન કરી એનાથી તું નિર્દયી જણાય છે, માટે તું રાક્ષસ થઈ જા. હળખેડૂ બોલ્યો, મહાત્મન, હું અહીંયા ઉપસ્થિત જરૂર હતો, પરંતુ મારા નેત્ર બહુ લાંબા સમયથી ખેતરની રક્ષામાં પોરવાયેલા હતા. આથી પાસે હોવા છતાં ગીધ દ્વારા મારવામાં આવતા આ મનુષ્યને હું જાણી ન શક્યો, માટે મુજ દીન પર આપે અનુગ્રહ કરવો જોઈએ. તપસ્વી બ્રાહ્મણે કહ્યું, જે દરરોજ ગીતાના એકાદશ અધ્યાયનો જપ કરે છે એ મનુષ્ય વડે અભિમંત્રિત જળ જ્યારે તારા મસ્તક પર પડશે ત્યારે તને શાપમાંથી છુટકારો મળી જશે. આમ કહીને તપસ્વી બ્રાહ્મણો ચાલ્યા ગયા અને એ હળખેડૂ રાક્ષસ બની ગયો. આથી દ્વિજ શ્રેષ્ઠ, તમે ચાલો અને એકાદશ અધ્યાયથી
તીર્થના જળને અભિમંત્રિત કરો. પછી પોતાના જ હાથેથી એ રાક્ષસના માથે છાંટી દો. મુખીની આ આખી પ્રાર્થના સાંભળીને બ્રાહ્મણનું હૃદય કરુણાથી ભરાઈ આવ્યું. એ બહુ સારું એમ કહીને એની સાથે રાક્ષસ પાસે ગયા. એ બ્રાહ્મણ યોગી હતા. એમણે વિશ્વરૂપ દર્શન નામના એકાદશ અધ્યાયથી જળ અભિમંત્રિત કરીને એ રાક્ષસના માથે છાંટ્યું. ગીતાના એકાદશ અધ્યાયના પ્રભાવથી એ શાપથી મુક્ત થઈ ગયા અને રાક્ષસ દેહનો પરિત્યાગ કરીને ચતુર્ભુજ રૂપ ધારણ કરી લીધું તથા એ જે હજારો વટેમાર્ગુઓને ભરખી ગયો હતો તેઓ પણ શંખ, ચક્ર અને ગદા ધારણ કરેલા ચતુર્ભુજ રૂપ ધારણ કરી લીધું તથા એ જે હજારો વટેમાર્ગુઓને ભરખી ગયો હતો તેઓ પણ શંખ, ચક્ર અને ગદા ધારણ કરેલા ચતુર્ભુજ સ્વરૂપ થઈ ગયા. ત્યાર પછી એ સૌ વિમાન પર આરૂઢ થયા. એટલામાં જ મુખીએ રાક્ષસને કહ્યું, આજે તમાલ જેવા શ્યામ, ચાર ભુજાધારી, મણિઓ જડેલા મુગટથી સુશોભિત તથા દિવ્ય મણિઓના બનેલા કુંડળોથી અલંકૃત છે. હાર પહેરવાને કારણે જેમના ખભા મનોહર જણાય છે, જે સોનાના ભુજબંધથી વિભૂષિત, કમળ જેવા નેત્રો ધરાવનાર, સ્નિગ્ધ રૂપમાં કમળધારી છે અને દિવ્ય વિમાન પર બેસીને દેવત્વને પામી ચૂક્યા છે, એમને જ પોતાનો પુત્ર સમજો. આ સાંભળીને મુખીએ એ જ રૂપમાં પોતાના પુત્રને જોયો અને એને પોતાના ઘેર લઈ જવાની ઈચ્છા જણાવી. એ જોઈને એનો પુત્ર હસી પડ્યો અને આમ કહેવા માંડ્યો. પુત્ર બોલ્યો, મુખી, ઘણી વાર તમે પણ મારા પુત્ર બની ચૂક્યા છો. પહેલાં હું તમારો પુત્ર હતો, પરંતુ હવે દેવતા બની ગયો છું. આ બ્રાહ્મણ દેવતાના પ્રસાદથી વૈકુંઠ ધામમાં જઈશ. જુઓ, આ નિશાચર પણ ચતુર્ભુજ રૂપને પામી ગયો. એકાદશ અધ્યાયના મહાત્મયથી આ સૌની સાથે શ્રી વિષ્ણુધામ જઈ રહ્યો છું. માટે તમે પણ આ બ્રાહ્મણ દેવતા પાસેથી ગીતાના એકાદશ અધ્યાયનું અધ્યયન કરો અને નિરંતર એનો જપ કરતા રહો. એમાં સંદેહ નથી કે તમારી પણ આવી જ ઉત્તમ ગતિ થશે. તાત મનુષ્યો માટે સાધુ પુરુષોનો સંગ બધી રીતે દુર્લભ છે. એ પણ અત્યારે તમને મળેલો છે. માટે તમે પોતાનું અભિષ્ટ સિદ્ધ કરો. ધન, ભોગ, દાન, યજ્ઞ, તપસ્યા અને પૂર્વકર્મોમાંથી શું મેળવવાનું? વિશ્વરૂપ દર્શન અધ્યાયના પાઠથી જ પરમ કલ્યાણની પ્રાપ્તિ થઈ જાય છે. પૂર્ણાનંદના સંદોહન સ્વરૂપ શ્રી કૃષ્ણ નામના બ્રહ્મના મુખેથી કુરુક્ષેત્રમાં પોતાના મિત્ર અર્જુન પ્રત્યે જે અમૃતમય ઉપદેશ નીકળ્યો હતો એ જ શ્રી વિષ્ણુનું પરમ અર્થાત શ્રેષ્ઠ તાત્વિક સ્વરૂપ છે. તમે એનું જ ચિંતન કરો. એ મોક્ષ માટેનું પ્રસિદ્ધ રસાયણ છે. સંસાર ભયથી ભય પામેલા મનુષ્યોની આદિ વ્યાધિનો વિનાશ કરનાર તથા અનેક જન્મના દુઃખોનો નાશ કરનાર છે. હું એના સિવાય બીજા કોઈ સાધનને આવું જોતો નથી. માટે એનો જ અભ્યાસ કરો. શ્રી મહાદેવજી કહે છે, આમ કહીને એ સૌની સાથે શ્રી વિષ્ણુના પરમધામે ચાલ્યો ગયો. ત્યારે મુખીએ બ્રાહ્મણના મુખેથી એ અધ્યાયનો પાઠ કર્યો. પછી એ બંને એના મહાત્મયથી વિષ્ણુધામ ચાલ્યા ગયા. પાર્વતી આ રીતે
તમને એકાદશ અધ્યાયની મહાત્મય કથા સંભળાવી છે. આના શ્રવણ માત્રથી મોટા પાતકોનો નાશ થઈ જાય છે. ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ ભગવદ્ ગીતા એકાદશ અધ્યાય વિશ્વરૂપ દર્શન યોગ. મિત્રો, આ અધ્યાયમાં વિશ્વરૂપના દર્શન કરવા માટે અર્જુનની પ્રાર્થના અને ભગવાન દ્વારા પોતાના વિશ્વરૂપનું વર્ણન કરેલ છે. તેમજ સંજય દ્વારા ધૃતરાષ્ટ્રને ઉદ્દેશીને વિશ્વરૂપનું વર્ણન સમજાવેલ છે. અર્જુન દ્વારા ભગવાનના વિશ્વરૂપનું જોવું અને એમની સ્તુતિ કરવી, ભગવાન દ્વારા પોતાના પ્રભાવનું વર્ણન અને અર્જુનને યુદ્ધ માટે ઉત્સાહિત કરાય છે. તથા ભયભીત થયેલા અર્જુન દ્વારા ભગવાનની સ્તુતિ અને ચતુર્ભુજ રૂપનું દર્શન કરાવવા માટે પ્રાર્થના કરાય છે. ભગવાન દ્વારા પોતાના વિશ્વરૂપના દર્શનના મહિમાનું કથન તથા ચતુર્ભુજ રૂપ અને સૌમ્ય રૂપ દેખાડવું. અનન્ય ભક્તિ વિના ચતુર્ભુજ રૂપના દર્શનની દુર્લભતાનું અને ફળ સહિત અનન્ય ભક્તિનું કથન કરેલ છે. અર્જુન બોલ્યા, મારા પર અનુકંપા કરીને આપે જે પરમ ગોપનીય અધ્યાત્મ વિષયક ઉપદેશ કહ્યો, એનાથી મારું આ અજ્ઞાન નાશ પામી ચૂક્યું છે. કેમ કે હે કમલ નયન, મેં આપની પાસેથી ભૂતોની ઉત્પત્તિ અને પ્રલય વિસ્તારપૂર્વક સાંભળ્યા તથા આપનો અવિનાશી મહિમા પણ સાંભળ્યો. હે પરમેશ્વર, આપ પોતાને જેવા કહો છો એ ખરેખર એમ જ છે. છતાં પણ હે પુરુષોત્તમ, આપના જ્ઞાન, ઐશ્વર્ય, શક્તિ, બળ, વીર્ય અને તેજથી યુક્ત ઈશ્વરીય રૂપને હું પ્રત્યક્ષ જોવા માગું છું. હે પ્રભુ, જો મારા વડે આપનું એ રૂપ જોવાનું શક્ય છે એમ આપ માનતા હો તો હે યોગેશ્વર, આપ પોતાના એ અવિનાશી સ્વરૂપનું મને દર્શન કરાવો. શ્રી ભગવાન બોલ્યા, હે પાર્થ, હવે તું મારા સેંકડો હજારો વિવિધ પ્રકારના, વિવિધ રંગી તથા વિવિધ આકૃતિના અલૌકિક રૂપને જો. હે ભરતવંશી, મારામાં અદિતિના 12 પુત્રોને, 8 વસુઓને, 11 રુદ્રોને, 2 અશ્વિની કુમારોને અને 49 મરુદ ગણોને જો. તથા બીજા પણ ઘણા બધા આ પહેલાં ન જોયેલા આશ્ચર્યમય રૂપોને જો. હે નિંદ્રાને જીતનાર, હમણાં જ આ મારા શરીરમાં એક સ્થળે રહેલા ચર અને અચર સહિતના આખા બ્રહ્માંડને જો. તથા બીજું પણ જે કંઈ જોવા ઈચ્છતો હોય એ જો. પરંતુ મને તું આ પોતાના સ્થૂળ ચક્ષુઓથી જોઈ શકવા ચોક્કસપણે સમર્થ નથી. માટે હું તને અલૌકિક ચક્ષુ આપું છું. એનાથી તું મારી ઈશ્વરીય યોગ શક્તિને જો. સંજય બોલ્યા, હે રાજન, મહાયોગેશ્વર તેમજ સર્વ પાપોને હરનાર ભગવાન હરિએ આમ કહ્યા પછી અર્જુનને પરમ ઐશ્વર્ય યુક્ત દિવ્ય સ્વરૂપ દેખાડ્યું. અનેક મુખ અને નેત્રો ધરાવનાર, અનેક અદ્ભુત દ્રશ્યોથી યુક્ત, ઘણા બધા દિવ્ય આભૂષણોથી યુક્ત અને કેટલાય ઉગામેલા દિવ્ય આયુધો હાથોમાં ધારણ કરેલા, દિવ્ય માળા તેમજ વસ્ત્રોને ધારણ કરેલા તથા જેમના શિવિગ્રહમાંથી દિવ્ય ચંદનનો
પરિમલ પ્રસરી રહ્યો છે, એવા બધી જ જાતના આશ્ચર્યોથી યુક્ત, સીમા વિનાના અને સર્વ તરફ જેમના મુખો છે, એવા વિરાટ સ્વરૂપ પરમદેવ પરમેશ્વરને અર્જુને જોયા. હે રાજન, આકાશમાં હજારો સૂર્યોના એક સાથે ઉદય થવાને લીધે જે પ્રકાશ ઉપજે, તે પણ એ વિશ્વરૂપ પરમાત્માના પ્રકાશ જેટલો ભાગ્યે જ હશે. પાંડુપુત્ર અર્જુને એ વખતે અનેક પ્રકારે વિભાજિત આખા બ્રહ્માંડને દેવોનાય દેવ ભગવાન શ્રી કૃષ્ણના એ શરીરમાં એક સ્થળે રહેલું જોયું. ત્યાર પછી આશ્ચર્યમાં ડૂબેલા અને હર્ષ પુલકિત થયેલા ધનંજય પ્રકાશમાન વિશ્વરૂપ પરમાત્માને શ્રદ્ધા અને ભક્તિ સાથે મસ્તક નમાવીને હાથ જોડી સ્તુતિ કરવા લાગ્યા. અર્જુન બોલ્યા, હે દેવ, હું આપના શિવિગ્રહમાં સઘળા દેવોને તથા અનેક ચરાચર પ્રાણીઓના સમૂહને, કમળના આસન પર બિરાજેલા બ્રહ્માને, મહાદેવને, સમસ્ત ઋષિઓને અને દિવ્ય સર્પોને જોઉં છું. હે સકળ વિશ્વના સ્વામી, આપને અસંખ્ય ભુજાઓ, ઉદર, મુખ અને નેત્ર ધરાવનાર તેમજ સર્વ તરફ અનંત રૂપો ધરાવતા જોઉં છું. આખું વિશ્વ જ જેનું સ્વરૂપ છે, એવા હે વિશ્વરૂપ, હું ન તો આપના અંતને જોઉં છું, ન તો મધ્યને કે ન તો આદિને. આપને હું મુકુટધારી, ગદાધારી અને ચક્રધારી, બધી બાજુએ પ્રકાશમાન તેજના પુંજ સ્વરૂપ, ધગધગતા અગ્નિ અને સૂર્ય જેવા તેજસ્વી, મુશ્કેલીથી જોઈ શકાય એવા તેમજ બધી બાજુએ અમાપ સ્વરૂપે જોઉં છું. આપ જ જાણવા યોગ્ય પરમ અક્ષર એટલે કે પરબ્રહ્મ પરમાત્મા છો. આપ જ આ જગતના પરમ આશ્રય છો. આપ જ શાશ્વત ધર્મના રક્ષક છો અને આપ જ અવિનાશી સનાતન પુરુષ છો, એવો મારો મત છે. આપને આદિ, મધ્ય અને અંત વિનાના અનંત સામર્થ્ય ધરાવનાર, અપાર પૂજા ધરાવતા, ચંદ્ર સૂર્યરૂપી નેત્રો ધરાવતા, પ્રદીપ્ત અગ્નિરૂપી મુખ ધરાવતા અને પોતાના તેજથી આ બ્રહ્માંડને સંતાપતા જોઉં છું. હે મહાત્મન, સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચેનું આ સંપૂર્ણ આકાશ તથા સઘળી દિશાઓ એકમાત્ર આપનાથી જ વ્યાપેલા છે. તેમજ આપના આ અદ્ભુત અને ભયાવહ રૂપને જોઈને ત્રણેય લોક ભયના માર્યા કાપી રહ્યા છે. પેલા દેવતાઓના સમૂહો આપનામાં પ્રવેશી રહ્યા છે તથા કેટલાય ભયના માર્યા હાથ જોડીને આપના નામ અને ગુણોનું ગાન કરી રહ્યા છે. અને મહર્ષિ તેમના સિદ્ધોના સમુદાય કલ્યાણ થાઓ એમ કહીને કેટલાય ઉત્તમ સ્ત્રોત્રો દ્વારા આપની સ્તુતિ કરી રહ્યા છે. જે 11 રુદ્રો અને 12 આદિત્યો તથા 8 વસુઓ, 12 સાધ્યો, 10 વિશ્વદેવો, 2 અશ્વિની કુમારો, મરુદગણ અને પિતૃઓનો સમુદાય તથા ગંધર્વ, યક્ષ, રાક્ષસ અને સિદ્ધોના સમુદાયો છે, એ બધાએ છક થઈને આપને જોઈ રહ્યા છે. હે મહાબાહો, આપના ઘણા મુખ અને નયનોથી યુક્ત, ઘણા હાથ, જંઘા અને ચરણ ધરાવતા, અનેક ઉદરો ધરાવતા અને ઘણી બધી દાઢોને કારણે અત્યંત વિકરાળ મહાન રૂપને જોઈને બધા લોકો વ્યાકુળ થઈ રહ્યા છે. તેમજ હું પણ આકુળ વ્યાકુળ થઈ રહ્યો છું.
કેમ કે હે વિષ્ણુ, ગગનચુંબી, દેદીપ્યમાન, અનેક વર્ણોથી યુક્ત તથા ફાડેલા મુખ અને પ્રકાશમાન વિશાળ નેત્રો ધરાવતા આપને જોઈને ડરેલા અંતઃકરણનો હું ધીરજ કે શાંતિ નથી પામતો. તીણી દાઢોને લીધે વિકરાળ અને પ્રલયકાળના અગ્નિ જેવા પ્રજ્વેલા આપના મુખોને જોઈને હું દિશાઓને નથી ઓળખી શકતો અને સુખ પણ નથી પામી શકતો. માટે હે દેવોના સ્વામી, હે જગતના આધાર, આપ પ્રસન્ન થાઓ. ધૃતરાષ્ટ્રના પેલા બધા જ પુત્રો રાજાઓના સમૂહ સમેત આપનામાં પ્રવેશી રહ્યા છે અને પિતામહ ભીષ્મ, દ્રોણાચાર્ય તથા પેલો કર્ણ અને આપણા પક્ષના પણ મુખ્ય યોદ્ધાઓ સમેત એકે એક તીણી દાઢોને લીધે વિકરાળ આપના ભયાવહ મુખોમાં ઘણા વેગથી દોડીને પ્રવેશી રહ્યા છે અને કેટલાક તો ભૂક્કો થયેલા માથા સહિત આપના દાંતોની વચ્ચે ભીસાયેલા દેખાઈ રહ્યા છે. જેમ નદીઓના અનેક જળ પ્રવાહો સહજ રીતે સાગર તરફ દોડે છે, એટલે કે સાગરમાં સમાઈ જાય છે, એ જ રીતે નરલોકના શ્રેષ્ઠ શૂરવીરો પણ આપના પ્રજ્વળતા મુખોમાં પ્રવેશી રહ્યા છે, એટલે કે આપનામાં લીન થઈ રહ્યા છે. જેમ પતંગિયા મોહને વશ થઈ નષ્ટ થવા માટે પ્રજ્વલિત અગ્નિમાં ઘણા વેગથી ઉડતા ઉડતા જાણે પ્રવેશતા હોય છે, એમ જ આ સર્વે પણ પોતાના નાશને માટે આપના મુખોમાં અતિ વેગથી જાતે જ પ્રવેશી રહ્યા છે. આપ એ સમસ્ત લોકોને પ્રજ્વળતા મુખો દ્વારા કોળીઓ કરતા ચારેય કોરથી વારંવાર ચાટી રહ્યા છો. હે વિષ્ણુ, આપનો ઉગ્ર પ્રકાશ સકળ બ્રહ્માંડને તેજથી ભરી દઈને સંતાપી રહ્યો છે. મને જણાવો કે ઉગ્ર રૂપધારી આપ કોણ છો? હે દેવાધિદેવ, આપને નમસ્કાર કરું છું. આપ પ્રસન્ન થાઓ. આદિ પુરુષ, આપને હું વિશેષ રૂપે ઓળખવા માગું છું, કેમ કે હું આપની પ્રવૃત્તિને નથી સમજી શકતો. શ્રી ભગવાન બોલ્યા, હું લોકોનો સંહાર કરનાર વધી ગયેલો મહાકાળ છું. અત્યારે આ લોકોનો સંહાર કરવા માટે પ્રવૃત્ત થયો છું. માટે જે પ્રતિપક્ષીઓની સેનામાં રહેલા યોદ્ધાઓ છે, એ બધા તારા વિના પણ નથી રહેવાના. એટલે કે તું યુદ્ધ નહીં કરે તો પણ આ સર્વનો નાશ તો થવાનો જ છે. માટે તું ઊભો થા, યશ મેળવ અને શત્રુઓને જીતીને ધન ધાન્યથી સમૃદ્ધ રાજ્યને ભોગવ. આ સર્વે શૂરવીરો પહેલાં જ મારા વડે હણાયેલા છે. હે સવ્ય સાચી, તું તો કેવળ નિમિત્ત માત્ર થા. દ્રોણાચાર્ય, ભીષ્મ પિતામહ, જયદ્રથ, કર્ણ તથા બીજા પણ ઘણા બધા મારા વડે હણાયેલા શૂરવીર યોદ્ધાઓને તું હણ. ભય રાખીશ નહીં. ચોક્કસ તું યુદ્ધમાં વેરીઓને જીતીશ, માટે યુદ્ધ કર. સંજય બોલ્યા, શ્રી હરિકેશવના આ વચનને સાંભળીને કિરીટી અર્જુન હાથ જોડી થરથર કાંપતા નમસ્કાર કરીને ફરીથી ઘણા બીતા બીતા પ્રણામ કરીને ભગવાન શ્રી કૃષ્ણની ગદગદ વાણીથી સ્તુતિ કરવા લાગ્યા. અર્જુન બોલ્યા, હે અંતર્યામી, એ યોગ્ય જ છે કે આપના નામ, ગુણ અને પ્રભાવના કીર્તનથી વિશ્વ ઘણું હરખાઈ રહ્યું છે અને પ્રેમ વિહ્વળ પણ થઈ રહ્યું છે. તેમજ
ભય પામેલા રાક્ષસો આમ તેમ નાસી રહ્યા છે તથા સર્વે સિદ્ધ ગણોના સમૂહો નમસ્કાર કરી રહ્યા છે. હે મહાત્મન, બ્રહ્માના પણ આદિ કરતા અને સૌથી મોટા આપને તેઓ કેમ ન નમે? કેમ કે હે અનંત, હે દેવતાઓના ઈશ, હે વિશ્વના પરમ આધાર, જે સત અસત અને એ બેયથી પર અક્ષર એટલે કે સચ્ચિદાનંદ ઘન બ્રહ્મ છે, એ આપ છો. આપ આદિ દેવ અને સનાતન પુરુષ છો. આપ આ જગતના પરમ આશ્રય, જાણનાર, જાણવા યોગ્ય અને પરમ ધામ છો. હે અનંત રૂપ, આપનાથી આ આખું વિશ્વ વ્યાપેલું એટલે કે પરિપૂર્ણ છે. આપ વાયુ, યમ, અગ્નિ, વરુણ, ચંદ્રમા અને પ્રજાના સ્વામી બ્રહ્મા છો તથા બ્રહ્માના પણ પિતા છો. આપને વારંવાર નમસ્કાર, હજારો વાર નમસ્કાર તથા ફરી પાછા એનાથી પણ વધારે નમસ્કાર. હે અનંત સામર્થ્ય ધરાવનાર, આપને આગળથી તેમજ પાછળથી પણ નમસ્કાર. હે સર્વના આત્મા, આપને બધી જ બાજુએથી નમસ્કાર કરું છું. કેમ કે અનંત પરાક્રમી આપ આખા બ્રહ્માંડને વ્યાપીને રહેલા છો, માટે આપ જ સર્વરૂપ છો. આપના આ પ્રભાવને નહીં જાણતા તમે મારા સખા છો એમ માનીને પ્રેમથી કે પ્રમાદથી પણ મેં હે કૃષ્ણ, હે યાદવ, હે સખા એ પ્રમાણે જે કંઈ વગર વિચારીએ અજ્ઞાનપૂર્વક કહ્યું છે, અને હે અચ્યુત, આપ જે મારા વડે વિનોદ ખાતર વિહાર, શૈયા, આસન અને ભોજન આદિ કરતી વખતે એકાંતમાં કે પછી અન્ય સખાઓની સામે પણ અપમાનિત કરવામાં આવ્યા છો, એ સર્વ અપરાધો અપ્રમેય સ્વરૂપ એટલે કે અચિંત્ય પ્રભાવના આપને હું ક્ષમા કરવાની પ્રાર્થના કરું છું. આપ આ ચરાચર જગતના પિતા, સૌથી મોટા ગુરુ અને ઘણા પૂજનીય છો. હે અતુલ પ્રભાવ ધરાવનાર, ત્રણેય લોકમાં આપના સમાન બીજું કોઈ નથી. પછી ચડિયાતો તો ક્યાંથી હોઈ શકે? માટે હે પ્રભુ, હું શરીરને સારી પેઠે ચરણોમાં નિવેદિત કરીને, પ્રણામ કરીને, સ્તુતિને યોગ્ય આપ ઈશ્વરને પ્રસન્ન થવા માટે પ્રાર્થું છું. હે દેવ, પિતા જેમ પુત્રના, સખા જેમ સખાના, તેમજ પતિ જેમ પ્રિયતમાના અપરાધોને સહી લે છે, એમ જ આપ પણ મારા અપરાધને સહી લેવા યોગ્ય છો. હું પહેલાં ન જોયેલા આપના આ આશ્ચર્યમય રૂપને જોઈને હરખાઈ પણ રહ્યો છું, અને મારું મન ભયને લીધે વ્યાકુળ પણ થઈ રહ્યું છે. માટે આપ પોતાનું પેલું ચતુર્ભુજ વિષ્ણુ રૂપ જ મને દર્શાવો. હે દેવેશ, હે જગન નિવાસ, પ્રસન્ન થાઓ. હું એવા જ આપને મુગટધારી તથા ગદા અને ચક્ર હાથમાં ધારણ કરેલા જોવા ઈચ્છું છું. માટે હે વિશ્વ સ્વરૂપ, હે હજાર હાથવાળા, આપ એ જ ચતુર્ભુજ રૂપે પ્રગટ થાઓ. શ્રી ભગવાન બોલ્યા, હે અર્જુન, તારા પર અનુકંપા કરીને મેં પોતાની યોગ શક્તિના પ્રભાવે આ મારું ઉત્કૃષ્ટ તેજોમય, સર્વનું આદિ અને અસીમ વિરાટ રૂપ તને દર્શાવ્યું છે, જેને તારા સિવાય બીજા કોઈએ પહેલાં નહોતું જોયું. હે કુરુવંશીઓમાં શ્રેષ્ઠ વીર, મનુષ્ય લોકમાં આવો વિશ્વરૂપ ધારી હું
તારા સિવાય બીજા કોઈનાથી ન તો વેદ અને યજ્ઞોના અધ્યયનથી જોઈ શકાઉં છું, ન દાનથી જોઈ શકાઉં છું, ન શાસ્ત્ર વિહિત કર્મોથી જોઈ શકાઉં છું, કે ન તો આકરા તપોથી એ જોઈ શકાઉં છું. મારા આ વિકરાટ રૂપને જોઈને તને વ્યાકુળતા ન આવે અને મૂઢભાવ પણ ન થાવ તો નિર્ભય અને પ્રસન્ન મન થઈને એ જ મારા આ શંખ ગદા ચક્ર પદ્મધારી ચતુર્ભુજ રૂપને ફરીથી જો. સંજય બોલ્યા, હે રાજન, વાસુદેવ શ્રી હરિએ અર્જુનને આ પ્રમાણે કહીને પાછું એવું જ પોતાનું ચતુર્ભુજ રૂપ દર્શાવ્યું અને પછી સૌમ્ય મૂર્તિ થઈને આ ભય પામેલા અર્જુનને મહાત્મા શ્રી કૃષ્ણે ધીરજ આપી. અર્જુન બોલ્યા, હે જનાર્દન, આપના આ પરમ શાંત મનુષ્ય રૂપને જોઈને હવે હું સ્થિર ચિત્ત થઈ ગયો છું અને પોતાની સ્વાભાવિક સ્થિતિને પામી ચૂક્યો છું. શ્રી ભગવાન બોલ્યા, મારું જે ચતુર્ભુજ રૂપ તે જોયું છે તે સુદુર્દર્શ છે, એટલે કે એના દર્શન થવા ઘણા દુર્લભ છે. દેવતાઓ પણ સદા આ રૂપના દર્શનની ખેવના રાખ્યા કરે છે. જેવો તે મને જોયો છે એવો ચતુર્ભુજ રૂપ ધારી હું ન તો વેદોથી એ જોઈ શકાઉં છું, ન તપથી પણ જોઈ શકાઉં છું, ન દાનથી એ જોઈ શકાઉં છું, કે ન યજ્ઞથી એ જોઈ શકાઉં છું. પરંતુ હે પરંતર અર્જુન, અનન્ય ભક્તિ દ્વારા આવો ચતુર્ભુજ રૂપ ધારી હું પ્રત્યક્ષ દેખાવા માટે, તત્વથી જાણવા માટે તથા પ્રવેશ કરવા એટલે કે એકાત્મ ભાવે પ્રાપ્ત થવા માટે પણ શક્ય છું. હે પાંડુપુત્ર, જે કેવળ મારે જ ખાતર સઘળા કર્તવ્ય કર્મોને કરનારો છે, મારે પરાયણ છે, મારો ભક્ત છે, આસક્તિ વિનાનો છે અને સર્વ પ્રાણીઓ પ્રત્યે વીરભાવથી રહિત છે, એ અનન્ય ભક્તિયુક્ત માણસ મને જ પામે છે. શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદમાં શ્રીમદ ભગવદ્ ગીતારૂપી ઉપનિષદ અને બ્રહ્મ વિદ્યા તથા યોગશાસ્ત્ર વિષયનો વિશ્વરૂપ દર્શન યોગ નામનો 11મો અધ્યાય સમાપ્ત.